વેલકમ ટુ પરફેક્ટ બ્યુટી સલૂન જામરાવલ. આપણે આવી ગયા છીએ સલૂનમાં બીકોઝ આજે બહુ બધી અપોઇન્ટમેન્ટ છે અને બધાની અપોઇન્ટમેન્ટ બ્યુટી કેર માટેની છે. તો આજે આપણે આવ્યા છે ક્લાયન્ટ રાજપરાથી. બે બ્રાઇડ છે, એક એન્ગેજમેન્ટ બ્રાઇડ છે અને એક મેરેજ બ્રાઇડ છે, જેમને સ્કિન કેર અને મહેંદી બે કરવાનું છે. ત્યારબાદ મેં સ્ટાર્ટ કરી દીધું છે બ્રાઇડનું ફેશિયલ અને બીજી બ્રાઇડ જે છે એની મહેંદી સ્ટાર્ટ કરી દીધી છે. ત્યારબાદ આપણા બીજા ક્લાયન્ટ બી આવી ગયા છે, જે આવેલા છે ટંકારિયા ગામથી. પછી આપણે વર્ક ફટાફટ સ્ટાર્ટ કરી દીધું અને મારા બધા સ્ટુડન્ટને બી હેલ્પ માટે બોલાવી લીધા હતા. બધા પોતપોતાનું કેવું મસ્ત મજાનું કામ કરે છે ને. બાકી કોને કોને પાર્લરનું શીખવું ગમે છે મને જરાક કમેન્ટ કરજો. તો બધા ક્લાયન્ટ વેઇટિંગમાં બેઠા છે અને રાહ જોઈ છે કે ક્યારે અમારો વારો આવે. આ નાની બેબીને મેં કીધું કે કેમેરામાં જોઈને હાઈ કર, તો કે ના, મારો તો પોપટ કરી નાખ્યો. જેમ જેમ ટાઈમ જાય છે ને એમ બધાને ઉતાવળ થાય છે, દીદી જલ્દી કરો, દીદી જલ્દી કરો, અમારે ઘરે જઈને રસોઈ કરવાની છે, અમારે આમ જવાનું છે. લેડીઝને ગમે ત્યાં જાય, ઘરની તો ઉપાધિ હોય જ ભેગી. પછી હું કહું કે હા બસ નેક્સ્ટ તમારો જ ટર્ન છે. બસ એમ કરતાં કરતાં બધાનો ટર્ન આવી જાય ધીમે ધીમે. ત્યારબાદ અમારા બીજા સ્ટુડન્ટ બી આવી ગયા છે, જે આવે છે સણોસરી ગામથી. તો કોણ કોણ છે સણોસરીથી? જો આ છે એન્ગેજમેન્ટ બ્રાઇડની મહેંદી અને આ છે મેરેજ બ્રાઇડની મહેંદી. તો તમને કેવીક લાગી મહેંદી કમેન્ટમાં જરૂર કહેજો. ત્યારબાદ બીજા ક્લાયન્ટ બી આવી ગયા હતા, જેમને હેર સ્ટ્રેટનિંગ કરાવવાનું હતું 2 જણાને અને એકને કરવાનું હતું હેર સ્પા. તો 2 જણાએ એમનું હેર સ્પા લઈ લીધું અને મેં લઈ લીધું હેર સ્ટ્રેટનિંગ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. Thank you for watching.